चंदन की डोरी फूलों का हार। चंदन की डोरी फूलों का हार, आया सावन का महीना, राखी का त्योहार, जिसमें छलकता है भाई और बहन का प्यार। ઉગ્યો સૂરજ આજ પૂનમનો અને આવ્યો અવસર આજે ભાઈ બહેનના વાલનો. ભાઈ અને બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. માછીમારો ચોખા, ફૂલ અને નારિયેળથી દરિયાની પૂજા કરે છે. તેને નારિયેળી પૂનમ પણ કહે છે. રક્ષાબંધનના તહેવારને બળેવ એવું પણ કહેવામાં આવે છે. ભાઈ બહેનનો સંબંધ એ વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક પવિત્ર સંબંધ છે. બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે અને ભાઈ રક્ષાનું કવચ આપે છે. અને ભાઈ શું કહે છે? મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી, હે પ્રભુ કદી ભીની ન થવા દેતો મારી બહેનની આંખડી. રક્ષાબંધનનો તહેવાર પૌરાણિક અને ઐતિહાસિક કથાઓથી પણ જોડાયેલો છે. પુરાણમાં રક્ષાસૂત્રનું મહત્વ માત્ર ભાઈ બહેનના સંબંધ સુધી સીમિત હોવાનું જણાવ્યું નથી, પણ તેને સંકટ સમયે રક્ષણ આપતા પવિત્ર સૂત્ર તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. પુરાણમાં જણાવ્યા મુજબ દેવતાઓ અને રાક્ષસો વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં દેવતાઓની સ્થિતિ નબળી પડવા લાગી હતી. ત્યારે દેવોના રાજા ઇન્દ્રે ગુરુની સલાહ પ્રમાણે પોતાની પત્ની ઇન્દ્રાણીએ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે પવિત્ર રક્ષાસૂત્ર તૈયાર કરાવ્યું અને ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. અને માન્યતા અનુસાર આ રક્ષણ સૂત્ર ધારણ કર્યા બાદ ઇન્દ્રને શક્તિ મળી અને તેમણે રાક્ષસો સામે વિજય મેળવ્યો. રક્ષાબંધન સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ પૌરાણિક કથા દેવી લક્ષ્મી અને બલિ સાથે સંબંધિત છે. માન્યતા મુજબ રાજા બલિની ભક્તિ અને ઉદારતાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને તેની સાથે રહેવાનું વચન આપ્યું હતું. ભગવાન વિષ્ણુના લાંબા સમય સુધી પાછા પરત ન થતાં દેવી લક્ષ્મીને ચિંતા થવા લાગી અને વિષ્ણુને વૈકુંઠ પરત લાવવા માટે તેમણે સાધારણ સ્ત્રીના રૂપમાં બાલી પાસે પહોંચી ગયા અને તેમને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા. બહેનની વાત સ્વીકારી અને ભગવાન વિષ્ણુને પરત જવાની મંજૂરી આપી. આ કથા રક્ષાબંધનના ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને પરસ્પર વિશ્વાસનું મહત્વ દર્શાવે છે. મહાભારત સાથે જોડાયેલી એક લોક પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેનો સંબંધ પણ રક્ષાના પવિત્ર ભાવ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે શિશુપાલનો વધ કરતી વખતે શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યારે દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર વીંટાળી દીધો. આથી શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને મુશ્કેલીના સમયે તેની મદદ કરવાનો સંકલ્પ કર્યો. માન્યતા મુજબ જ્યારે દ્રૌપદીનું અપમાન કરવાનો પ્રયાસ થયો ત્યારે શ્રી કૃષ્ણએ જ તેની લાજ બચાવીને પોતાના આ વચનને નિભાવ્યું. આ કથા રક્ષાબંધનના પવિત્ર સંબંધમાં રહેલું પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના ભાવને દર્શાવે છે. આમ આ પર્વ અનેક કથાઓથી જોડાયેલું છે. કાચા સૂતરના તાંતણે બંધાયું ભાઈ બહેનના પ્રેમનું બંધન. કાચા સૂતરના તાંતણે બંધાયું ભાઈ બહેનના પ્રેમનું બંધન. આપ સૌને હેપી રક્ષાબંધન.